ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાએ નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે હવે વાત કરીશું મહેસાણાની. મહેસાણામાં પણ નવરાત્રી પર્વનું આયોજન થયું. થનગનાટ 2025નું આયોજન કરવામાં આવ્યું. વિસનગર એસકે યુનિવર્સિટીના દ્રશ્યો, જ્યાં 2 દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંયા વિદ્યાર્થીઓમાં આસ્થા અને ભક્તિના સંચાર માટે નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું. આ તકે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને સાંસદ મયંકભાઈ નાયક ઉપસ્થિત રહ્યા હતા. થનગનાટ 2025 કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. કે ગુજરાતનો મહોત્સવ આપણી બહેન દીકરીઓ બિલકુલ આખી રાત સવારે 6 વાગ્યા સુધી હર્ષભાઈએ પણ ડિક્લેર કર્યું છે, બિલકુલ ચિંતા વિના ગુજરાતની અંદર ગરબા માણી શકે એ પ્રકારનું વાતાવરણ જ્યારે ગુજરાતમાં છે. એટલે આ જે શક્તિનો પર્વ અને શક્તિની આરાધના ગુજરાત અને સમગ્ર ભારતને એના વિઝનમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીના વિઝનમાં ખૂબ શક્તિ આપે એવી મારી પ્રભુને પ્રાર્થના. સાગરચંદ પટેલ યુનિવર્સિટી હંમેશા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના ઉત્સાહ અને આનંદમાં વધારો કરવા માટે હંમેશા કામ કરતી હોય છે. નવરાત્રી એ માં જગદંબાની આરાધનાનું પર્વ છે. સમગ્ર ભારત દેશ અને વિદેશમાં પણ આજે માતાજીના નવરાત્રીના મહોત્સવમાં ખૂબ સારા આયોજનો થઈ રહ્યા છે. સાગરચંદ પટેલ યુનિવર્સિટીની અંદર સતત 10મા વર્ષે થનગનાટ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 10,000 થી વધારે વિદ્યાર્થીઓ અને નાગરિકો એ આ ઉત્સવમાં ભાગ લે છે. વિશ્વનો સૌથી લાંબો સનાતન ધર્મનો તહેવાર એટલે નવરાત્રી, અને નવરાત્રીના માં શક્તિના અનેક રૂપોનું સતત 9 દિવસ સુધી પૂજન થાય છે, અર્ચન થાય છે, અને ગરબાના દ્વારા માં શક્તિને રીઝવવા માટેનો બધા જ લોકો આજીજી માતાજી આગળ કરતા હોય છે. આજે વિસનગર ખાતે એસકે યુનિવર્સિટીમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.